થતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા. મૂકો લપ પડતી આ ભાજપનું તો કઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય. પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું, પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું ઝાડુ મારો તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો. આ ગોહો એમ છે વાતે જાય